નવસારી શહેરમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એબીવીપીના વિદ્યાર્થી કાર્યકરો જીસીએએસ પોર્ટલ સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા। જીસીએએસ પોર્ટલની ખામીઓ અને નિષ્ફળતા મુદ્દે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના પગલે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી કાર્યકરોએ રસ્તા પર બેસી જઈ વિરોધ કર્યો હતો, જેને કારણે ટ્રાફિક પર અસર પડી અને રસ્તો બ્લોક થયો હતો। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું। પોલીસે રસ્તા પર બેસી રહેલા વિદ્યાર્થીઓને ટીંગાટોળી કરીને હટાવ્યા હતા અને ઉગ્ર વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જીસીએએસ પોર્ટલની ખામીઓને કારણે વિદ્યાર્થીઓને એડમિશન પ્રક્રિયામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ તંત્ર વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા પડ્યા, મોંઘીદાટ ફી ભરવી પડી, કેટલી વિદ્યાર્થીનીઓને ભણવાનું છોડવું પડ્યું। જ્યારે વિદ્યાર્થીઓ આ સરકાર માટે સામે વિદ્યાર્થીઓ જ્યારે ઊભા થયા છે ત્યારે સરકાર દ્વારા કંઈ સુધારવામાં નથી આવતું। હાલ પણ આ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને સરકાર ઇન્વોલ્વ કરવા માટે તૈયાર નથી। આગામી સમયમાં